મને પણ એવું પ્રિય હતું એટલે મને એમ થયું બાપુની યાદમાં આપણે એમના બે શબ્દો ગાઈએ. જુઓ મિત્રો, આપણી ચારો દિશાની અંદર દક્ષિણ પૂર્વ ભારત, જેમાં આપણે હનુમાન જન્મ ઉત્સવ, રામ જન્મ ઉત્સવ, આ વગેરે વગેરે કૃષ્ણ જન્મ ઉત્સવ, મહાન પુરુષોના ભગવાનના જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે. એવી જ રીતે પરમ પૂજ્ય કનુ બાપુનો આજે જન્મ દિવસ હોય અને આ બધા સાથે મળીને ગુણગાન ગાઈએ છીએ. સંતોનું કદી મૃત્યુ નથી થતું. આ શરીર છે એનો નાશ થાય છે, પણ ચેતનાનો નહીં. આજે પણ જુઓ તો ભગવાનની ઘણી જગ્યા પર મોટા મોટા મહાપુરુષોના મંદિરો બંધાય છે. રામકૃષ્ણ પરમહંસથી માંડીને વગેરે કઈ મહાપુરુષો, કેમ? એની ચેતના સતત હાજર હોય છે અને ચેતના તમને અને મને પ્રેરણા આપતી હોય છે. એટલે જ આપણા જીવનની અંદર સંતોના મન, કોઈ પણ કરોડપતિ હોય, અરબપતિ હોય, તેનું મંદિર નથી રહેતું. એક સાધુ દિગંબર અવસ્થામાં હોય તો પણ તુલસીનું મંદિર બને, શંકરાચાર્યનું મંદિર બને. કેમ કે ચેતના આજે પણ આપણને પ્રેરણા આપતી હોય છે. તમે એક આપણા મંદિરની અંદર તસવીરો બધી જે લાગે છે તમે જોઈ શકો છો, તો એની તસવીરો લગાવવાનું કારણ શું? એની દ્રષ્ટિ સ્થિર છે. તમે તસવીર ઉપર જોવો ને તો તમને એમ લાગે મારી સામું જોવે. આ બાજુ બેઠી વ્યક્તિ હોય અને એ જોવે તો એમ લાગે મારી સામું જોવે છે. એની સમદ્રષ્ટિ હોય તસવીરની. એટલે આપણા ઘર અને મંદિરમાં આવા મહાન પુરુષોના ફોટા લગાવવામાં, તસવીર લગાવવામાં. એટલે એવી જ રીતે આજે કનુ બાપુનો જન્મ દિવસ મનાવતા હોઈએ અને જેઓને આ જવાબદારી સોંપવામાં આવી એવા હરિવંશજીને આપણે તાળીઓથી વધાવીએ કે બાલ્ય અવસ્થા છે છતાં પૂજ્ય બાપુની જે કંઈ અધૂરી જે ઈચ્છા હોય છે, અધૂરું કાર્ય છે, એ પૂર્ણ કરવા માટે આ અમતણા કાર્યને પૂર્ણ કરવા માટે એક બીજને એ વાવી ગયા એવા પૂજ્ય નાની વયના છે, પણ દેશ અને રાષ્ટ્રની અંદર પ્રેમ કરનારા વ્યક્તિ છે. એને ઓળખવાનો પ્રયત્ન કરવો, સમજવાનો પ્રયત્ન કરવો. કદાચ નાની મોટી વાતો આવે મગજમાં તો એ ધ્યાન ન રાખવું. આપણે એને સમજાવી પણ શકીએ છીએ, કહી પણ શકીએ છીએ. એટલે એઓના જીવનમાં પણ ખૂબ ક્રાંતિ કરે, પ્રગતિ કરે, ધર્મ અને રાષ્ટ્રની રક્ષા કરે એવા સુંદર વિચાર ધરાવે છે એ વ્યક્તિ. એઓને પણ આપણે આજ હૃદયથી એવી ભાવના કરવી, એમના જીવનમાં ખૂબ જ ધર્મનો પ્રચાર કરે, દેશ વિદેશોમાં જઈને પણ ધર્મની રક્ષા અને પ્રચાર કરે અને એમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આયુષ્યાવાદી આશ્રમની અંદર ઉન્નત કરે અને ખૂબ જ પ્રગતિ કરે, વિકાસ કરે. જેઓનું એક સંસ્કૃત વિદ્યાલયનું આયોજન કરી રહ્યા હોય એમાં પણ આપણે બધાએ સહયોગ આપવાનો. અને બાપુએ તો મને ત્યાં સુધીની જવાબદારી, આ તો બધા નાના નાના હતા, દીપકને બધા એ લઈને આવતા મારી પાસે, તો દીપકભાઈ પણ ઘણી વાર કહેતા કે જો બાપુ છે ને એ જે લખેલું નહીં બોલે, એ ઉધરી બોલે. તો મારી યુટ્યુબ ચેનલના જે પ્રોગ્રામ હોય એ એમને બતાવે છોકરાઓને. એટલે આજે આ પાવન પ્રસંગે હું જાજો સમય નહીં લઉં, પણ આપણે બધા સાથે મળીને આ આશ્રમનો વિકાસ થાય, પ્રગતિ થાય એવી કામના કરી. સાથે રઘુવીર ધામ કી જય, સનાતન ધર્મ કી જય, પાર્વતી પતિ હર હર મહાદેવ હર.